અને હવે ચર્ચા એક સવાલની સાથે, દારૂકાંડ પછી ડ્રાઈવ કેમ? આપણે ત્યાં એક પ્રથા છે, જ્યાં સુધી નિર્દોષ લોકોના શ્વાસ નથી થંભી જતા ત્યાં સુધી તંત્રની આંખો પર નિષ્ક્રિયતાનો પટ્ટો બાંધેલો હોય છે. જ્યારે કોઈ દર્દનાક દુર્ઘટના સર્જાય કે માસૂમોના જીવ હોમાઈ જાય ત્યારે જ અચાનક વહીવટીતંત્ર જાગે છે અને પછી ઠેર ઠેર દરોડા પાડે, ચેકિંગ, ધરપકડોનો દેખાડો શરૂ થાય. સૌના મનમાં સવાલ એક જ થાય છે દર વખતેની ઘટનામાં કે જે ગેરકાયદેસર નેટવર્ક, બુટલેગરો અને અડ્ડાઓ દિવસ રાત ધમધમતા હતા એ શું અગાઉ પોલીસ કે તંત્રની નજરમાં નહોતા? લોકોના મૃત્યુ પછી શરૂ થતી આ કાર્યવાહી એ સુરક્ષાનું વચન નથી, પણ તંત્રની ગંભીર નિષ્ફળતા પર ઢાંક પીછોડો કરવાનો એક પ્રયાસ પણ કહી શકાય. ભાવનગરમાં દારૂકાંડમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો છે. 8 થી 9નો આંકડો. 30 લોકો સારવાર હેઠળ છે. 21 આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. મુખ્ય સૂત્રધાર રઈશ અંસારી સહિતના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 13 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા અને કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર પણ કર્યા છે. ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનનો એક ખૂબ મહત્વનો નિર્ણય કે આરોપીઓ તરફથી કેસ નહીં લડવામાં આવે એવો ઠરાવ પણ તેમણે કર્યો. એટલે આ ઘટનાએ સમાજને હચમચાવી નાખ્યો છે. સવાલ અહીંયાથી શરૂ થાય છે. આટલી મોટી દુર્ઘટના સર્જાયા પછી જ પોલીસ તંત્રની આંખ કેમ ખુલે છે? દારૂકાંડના પડઘા એવા પડ્યા છે કે રાજ્યભરની પોલીસ હવે કામે લાગી છે. અમદાવાદમાંથી પોલીસે નકલી દારૂનો જથ્થો ઝડપ્યો. મોરબીમાં બુટલેગર બેફામ બન્યા છે. બુટલેગરે કારથી અકસ્માત સર્જ્યો હતો. કારમાંથી દારૂ મળી આવ્યો અને કચ્છમાં પણ બુટલેગરો પર તબાહી બોલાવવામાં આવી. મહીસાગર અને વડોદરામાં પણ પોલીસે દારૂના અડ્ડા પર કાર્યવાહી હાથ ધરી અને હજુ પણ આ દારૂનો વેપલો ધમધમી રહ્યો છે. આ ડ્રાઈવમાં તમામ જગ્યા પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. ભાવનગરમાં જેલ ગ્રાઉન્ડ પાસે સરકારી ક્વાર્ટરમાંથી બનાવેલી દારૂની 35 બોટલો મળી આવી. સરકારી જગ્યાનો જ અહીંયા કથિત રીતે ઉપયોગ કરવામાં આવતો હતો દારૂનો અડ્ડો ચલાવવા માટે. મોરબી માળિયા હાઈવે પર અકસ્માત થયો. કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો. આ ઘટના પછીના બધા કિસ્સાઓની વાત કરી રહી છું. એક તરફ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, ડ્રાઈવ ચાલી રહી છે અને તેમ છતાંય હજી દારૂના વેપલા ચાલુ છે. એટલે સવાલ થાય કે આ નેટવર્ક કેટલું ઊંડું હશે? અને હવે આ કાર્યવાહીમાં માત્ર રેડ આટલી જગ્યા પર કરી, આટલાની ધરપકડ કરી, આ આંકડા લોકો નથી જોતા. બુટલેગરોમાં ફફડાટ જોઈએ છે. સવાલ એ પણ કે કોની છત્રછાયામાં અડ્ડાઓ ચાલી રહ્યા છે અને ફરિયાદો કરવામાં આવી રહી છે તેમ છતાંય કાર્યવાહી કેમ નથી થતી? અને એક સૌથી મહત્વનો સવાલ કે દર વખતે કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યાં સુધી તંત્ર રાહ કેમ જુએ છે? આ જ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ બીજો મુદ્દો. અને હવે ડ્રાઈવ ચાલી રહી છે. કાર્યવાહી શું છે એક વખત ફટાફટ એના પર નજર કરી લઈએ. દારૂકાંડના પડઘા એવા પડ્યા છે કે રાજ્યભરની પોલીસ કામે લાગી ગઈ. અમદાવાદમાંથી પોલીસે નકલી દારૂનો જથ્થો ઝડપ્યો છે. મોરબીમાંથી બુટલેગર બેફામ બન્યા. કારે અકસ્માત સર્જ્યો તો આ કારમાંથી દારૂ મળી આવ્યો હતો. કચ્છમાં પણ બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે. મહીસાગર, વડોદરા કે જ્યાં પણ પોલીસે દારૂના અડ્ડાઓ પર કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઈવ અલગ અલગ જગ્યા પર શું કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી એ તમામ જગ્યા પરના દ્રશ્યો, એ તમામ જગ્યા પરની વાતો સામે આવી છે. કેટલાક સવાલોની સાથે મહામંથનનો આ મુદ્દો જેના પર ચર્ચા કરવી છે. આપણી સાથે નેતા ભાજપ હિરેનભાઈ કોટક જોડાયા છે. મીડિયા કોર્ડિનેટર કોંગ્રેસથી હેમાંગભાઈ રાવલ આપણી સાથે જોડાયા છે અને નિવૃત્ત ડીવાયએસપી દીપક સર વ્યાસ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત દીપક સર આપનાથી કરવી છે. દર વખતેનો અને એક સવાલ આપણે દર વખતે ચર્ચા કરતા હોઈએ છીએ કે દારૂ પકડાય છે અને દારૂ પકડાય તો શું આસપાસનું એ પોલીસ તંત્ર એનાથી અજાણ હોય છે? એક નાનકડા બાળકને ખબર હોય છે કે કઈ દુકાને દારૂ મળે છે તો પછી એ પોલીસ તંત્રને એના લઈને જાણ કેમ નથી? અને ફરિયાદો કેટલી કરી છે લોકોએ અત્યાર સુધી? ફરિયાદો કરવા છતાં પોલીસનો જો એવો જવાબ મળે, કાલે સામાજિક કાર્યકરે કહ્યું હતું કે અમારે માત્ર આટલું કામ નથી. આ કામગીરીને લઈને આપ શું કહેશો? અને સૌથી મોટો સવાલ દરેકના મનમાં કદાચ દર વખતે એ જ હોય છે કે આગ લાગે પછી દરેક જગ્યા પર એનઓસીને લઈને તવાઈ બોલાવવાની શરૂ થઈ જાય. દારૂકાંડ સર્જાયો એટલે નકલી દારૂ, અસલી દારૂ, આ બધા પર રેડ અને એના પર ડ્રાઈવ શરૂ થઈ ગઈ. શું કહેશો સર? મને પૂછ્યું? જી 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 દીપક સર, આપને જ પૂછ્યું. હા, ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે, ગાંધીનું ગુજરાત, અને પ્રોહિબિશન એક્ટ અલગ બનાવવામાં આવ્યો છે. એનું ઇમ્પ્લિમેન્ટેશન પોલીસે કરવાનું છે અને પ્રસ્તુતમાં જે ઇમ્પ્લિમેન્ટેશન છે એમાં કોઈ ખામી છે
તો જેથી કોઈ એવું ગામ ગુજરાતનું નહીં હોય કે જ્યાં આ પ્રોહિબિશનની બંદી લાગુ નહીં હોય. તો આપણે જયારે આ વાત કરીએ છીએ તો પબ્લિક ઇન્ટરેસ્ટ, લોક સુખાકારીની સરકાર છે અને રૂલ ઓફ લો, કાયદાનું શાસન છે. ઓલ આર ઇક્વલ, બધા લોકો એક સરખી રીતે એક જ ચશ્માથી બધાને જોવા જોઈએ અને ખાસ કરીને સોસાયટીનું અને લોકોનું વેલફેર ને મધ્યમાં રાખીને કામ કરવું જોઈએ. અને ખાસ કરીને હું કહીશ કે જે દારૂ છે ને એ આ સમાજનું કેન્સર છે. કોઈ એવું ગામ બાકી નહીં હોય કે જ્યાં દારૂની બંદી નહીં હોય. હવે પ્રસ્તુતમાં એવો રાજ્ય સરકારે આ સંદર્ભમાં આ દારૂબંધીને નાથવા માટે ડીજીપી સાહેબે ઘણા બધા સર્ક્યુલર કરેલા છે અને ચેક એન્ડ બેલેન્સની એક સિસ્ટમ સરસ મજાની તૈયાર કરવામાં આવી છે. અને કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બહારની કોઈ એજન્સી આવીને રેડ કરે અને દંડનાપાત્ર કેસ 10,000 રૂપિયાથી વધુ મુદ્દામાલ પકડાય તો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી, એના શિસ્ત અધિકારી, એના ડીવાયએસપી અને ડીએસપી એ બધાનો ખુલાસો પૂછવામાં આવે અને એ લોકોને ખુલાસો લીધા બાદ એ લોકોને યોગ્ય સજા કરવામાં કે ખાતાકીય તપાસ આપવામાં આવે. અને ખાસ કરીને રાજ્ય સરકારે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર જે અવારનવાર પ્રોહિબિશનના ગુના કરતા હોય એવા લિસ્ટેડ બુટલેગરોને ત્યાં આના ઇન્ચાર્જે નિયમિત રેડ કરવી જોઈએ અને રેડ કર્યાની નોંધ પોતાના પોલીસ સ્ટેશનના થાણાની સેશન ડાયરીમાં નોંધ કરવી. જી ઓકે હેમંત, પ્રોહિબિશન એક્ટને જી ઓકે સર, ફરી એકવાર આપની પાસે આવું. હેમંતભાઈ, એક સવાલ કે હવે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે અલગ અલગ જગ્યાએ, મોરબી, રાજકોટ, બધી જગ્યાએથી ડ્રાઈવ અને દારૂ પકડાય છે અને ડ્રાઈવ પછી પણ દારૂ વેચાવાના કિસ્સા સામે આવે છે. એક જગ્યાએથી સામે આવે કે 60 લાખનો દારૂ લઈ જતી એક ટ્રક પકડાઈ છે, આવી રીતે છુપાવીને લઈ જતી દારૂની ટ્રક પકડાઈ છે, અથવા તો એ બસમાં આવી રીતે કિમિયો અપનાવવામાં આવ્યો છે. એટલે આપણે વિચાર કરવો પડે કે 60 લાખની જો એક ટ્રક પકડાય તો આવી તો કેટલી ટ્રક ઘૂસી ગઈ હશે. તો આ જે આખું છે એ કેટલું ઊંડાણ સુધી આ બધી વસ્તુ વ્યાપેલી હશે. અમદાવાદની ખાલી વાત કરીએ, પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી, 2 દિવસમાં 215 કેસ દાખલ થયા, 82 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત થયો છે. ખાલી 2 દિવસની વાત છે. તમે વિચાર કરો એ 6 થી 8 મહિના અથવા તો વર્ષની શું પરિસ્થિતિ હશે. જો રાધા, બહુ જ સંવેદનશીલ મુદ્દો છે. અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી અને એના પ્રવક્તા, એના નેતાઓ એવું સ્વીકારતા જ નહોતા કે ગુજરાતની અંદર દારૂ આ પ્રમાણે ખુલ્લેઆમ મળે છે. કોંગ્રેસ વારંવાર કહેતી હતી કે ગુજરાતની અંદર દારૂ એ લોકોને હોમ ડિલિવરી મળે છે, કાં તો પછી દારૂ દેશી પીવો હોય તો દેશી મળે છે, વિદેશી પીવો હોય તો વિદેશી મળે છે. આજે તમે પરિસ્થિતિ જુઓ, આ ડ્રાઈવ કરવાથી કંઈ ફરક નથી પડવાનો જ્યાં સુધી આખું આ જે હપ્તાનું નેટવર્ક છે એ પોલીસ સ્ટેશનથી લઈને ગાંધીનગર સુધી જે હપ્તા પહોંચે છે અને કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે એ જ્યાં સુધી પતવાનો નથી ત્યાં સુધી સરકાર જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર દૂર નહીં કરે, ગાંધીનગર સુધી લેવાતા હપ્તાઓ બંધ નહીં થાય ત્યાં સુધી આ સ્થિતિ આપણે ચાલુ જ રહેવાની છે. તમે લઠ્ઠાકાંડ, આને લઠ્ઠાકાંડ નથી કહેવાનો, લઠ્ઠાકાંડ નથી, આ હત્યાકાંડ છે. બોટાદનો લઠ્ઠાકાંડ થયો, અમદાવાદનો થયો, દહેગામનો થયો, ખેડાનો થયો, ભાવનગરનો થયો, આજે 9 લોકો મૃત્યુ પામેલા છે. આપણે અહીંયા એક ભારતમાં આચારસંહિતા છે કે દારૂની એડવર્ટાઇઝ ના કરાય, દારૂનું નામ ના બોલાય. જ્યારે આપણી પોલીસે બોલવું પડે છે કે ભાઈ તમે રોયલ સ્ટેગ દારૂ પીધો હોય અથવા તો તમે આ નંબરનો દારૂનો સિરિયલ નંબર હોય, અને એ મીડિયાને પણ જાહેરાત કરવા માટે કહેવામાં આવેલું છે. રોયલ સ્ટેગનો દારૂ પીવો ના જોઈએ એવું સરપંચોને કહેવામાં આવે છે. આ ડ્રાય સ્ટેટની અંદર તમે જુઓ કેવી પરિસ્થિતિ વણસી ગઈ છે. અહીંયા હું ચેલેન્જ આપું છું ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને કે મને 33 જિલ્લામાંથી 5 જિલ્લા એવા બતાવે કે જેમાં દારૂ નથી મળતું. 5 જિલ્લાના હોય તો 5 શહેર બતાવે, 5 શહેરના હોય તો 5 નગરપાલિકા બતાવે, 5 નગરપાલિકા નહીં તો 5 નગરપાલિકાના વિસ્તારો બતાવે ને એ પણ ના બતાવે તો મને ચેલેન્જ આપું છું કે 18,000 ગામડાઓમાંથી 5 ગામડાઓના નામ આપે કે જ્યાં દારૂ નથી મળતો. આ આપણી દેશની અને ગુજરાતની યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આ કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. આજે કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાં ધરણા કર્યા છે, ભાવનગરમાં અમારું પ્રતિનિધિ મંડળ ગયું છે. અહીંયા દિલમાં દુઃખ થાય છે. યુવા પેઢી જે પ્રમાણે નશામાં ધકેલાય છે અને એના માટે જવાબદાર હોય તો એ સરકાર છે, પોલીસ
પોલીસ છે અને ગૃહમંત્રી છે. ઓકે, ગૃહમંત્રીને યાદ કરાવવું પડે કે માત્ર ખેલ મંત્રી નથી, ગૃહમંત્રી પણ છે અને એમણે ગૃહમંત્રીની રીલ ઉતારતા અને બીજું બધું કરતા હોય ઓકે, એના બદલે આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે. હિરણભાઈ, હેમાંગભાઈનો એક સવાલ કે ગુજરાતમાં કોઈ પણ એક વિસ્તાર કે જ્યાં કહી દે અથવા તો કોઈ પણ વ્યક્તિ કહી દે કે અહીંયા દારૂ નથી, ચોક્કસથી પ્રયત્ન થાય છે પરંતુ આ વાસ્તવિકતા પણ છે, લોકોએ સ્વીકારવી પડશે. કદાચ એ 100%ની વાત નહીં હોય તો 90%, કદાચ એ 60-70%, પરંતુ આ બધી જગ્યાએ વેચાઈ રહ્યો છે. એટલે લોકો સુધી આપણે શું પહોંચાડી રહ્યા છે? ફરિયાદની વાત કરીએ, બુટલેગરની પકડે છે એની પહેલા તો એ જે ફરિયાદ કરનાર વ્યક્તિ છે એ હેરાન થઈ જાય છે. 21-22ના આંકડા બતાવે છે 14,214 ફરિયાદ નોંધવામાં આવી, 22ના આંકડા બતાવે છે 17,000 ફરિયાદ થઈ છે અને 23ના આંકડા 16,000. સતત ફરિયાદો વધી રહી છે પરંતુ લોકોની હાલત શું થાય છે આપણે વિડીયોઝ પણ જોયા. શું કાર્યવાહી, કેવી કાર્યવાહી? એટલે ત્યાં સુધી નથી જાગવાનું જ્યાં સુધી કોઈ લોકોના જીવ જાય. સૌપ્રથમ તો જેટલા અસરકર્તાઓ છે ભાવનગરની ઘટનામાં એ તમામ પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમામ જેટલા લોકો અસરકર્તા છે હોસ્પિટલમાં છે એ બધા ખૂબ જ સ્વસ્થ થઈ અને ફરીથી પોતાના ઘરે પાછા ફરે અને આ બધીમાંથી મુક્ત થાય. આ બધી એટલે બંદી એક પ્રકારના વ્યક્તિને બંદી બનાવે છે. ચોક્કસપણે આ દુર્ભાગ્ય બાબત છે અને માત્ર ભારત જ નહીં વિશ્વના ક્યાંય પણ ખૂણે જ્યારે નશાની બાબત છે એ લોકોના જીવનમાં પ્રવેશ કરે છે ત્યારે એમના જીવનને એ ચોક્કસપણે મનુષ્યમાંથી ક્યાંક ને ક્યાંક પશુતા તરફ લઈ જાય છે. એ ચોક્કસ નિર્વિવાદ બાબત છે. પરંતુ વધારે અગત્યની બાબત આ ઘટના વિશે ખાસ મારે જો કહેવી હોય, આપના સવાલોના જવાબના ભાગરૂપે પણ કહેવી હોય તો આ જે કંઈ પણ ઘટના બની છે ત્યાંથી હું શરૂ કરું તો જે લોકો અસરકર્તાઓ છે 29-30 લોકો જે હોસ્પિટલમાં છે, 29 લોકો છે અને એ બધાની ખૂબ જ સારી રીતે સારવાર થઈ રહી છે. ખાસ કરીને જે આરોપીઓ હતા એમાં જે ગૌતમ સોલંકી અને રઈસ જે છે એ બંનેને પણ દબોચી લેવા 13 લોકોને આ રીતે દબોચી લેવાયા છે. એ ઉપરાંત ખાસ કરીને જો આપણે રેખાંકિત કરીએ તો માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે આ બાબતે આજે તો નહીં પણ ક્યારેય પણ આ બાબતમાં કોઈ પણ ઢીલું વલણ અપનાવવામાં આવે એનું ક્યારેય સમર્થન પણ નથી કર્યું. ઉલટું એમણે આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી કરી છે. આ પહેલા પણ આપણે આપણા માત્ર રાજ્ય નહીં પરંતુ બાજુના અન્ય કોઈ પણ રાજ્યોમાં જેમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ન હોય, કોંગ્રેસની સરકાર હોય ત્યાં પણ ડ્રગ જથ્થું બચાવ્યું છે. અન્ય બીજા દેશોમાં પણ ડ્રગ જથ્થું બચાવ્યું છે. આપણે ઘણા બધા ડ્રગના જેટલા પણ આપણે પ્રવેશ કરવાના પ્રયત્ન થયા છે એને આપણે ડામવાની સખત હાથે કોશિશ કરી છે. આપણે અધિકારીઓને પણ અહીંયા જે આ ઘટનામાં હતા એમને જવાબદાર અધિકારીઓને આપણે સસ્પેન્ડ કર્યા છે. એમને કડક સજાઓ થવાની છે અને આ ઉપરાંત જેટલા લોકો આરોપીઓ છે એ બધાને ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થશે. હવે આપનો જે મુખ્ય સવાલ ખાસ કરીને આપે જે વાત કરી અને જે રીતે હેમાંગભાઈએ જે વાત કરી એ બંને મુદ્દા ઉપર મારે ખાસ એ કહેવું છે કે આ જે ડ્રાઈવ છે, આ જે ઝુંબેશ છે એ ઝુંબેશ છે એ આજે આ ઘટના બની છે એટલે નહીં, આ ઝુંબેશ સતત ને સતત ચાલી રહી છે છતાં પણ આ બનાવ બન્યો છે એટલે સ્વાભાવિક રીતે સવાલ પણ થાય. પણ મારે મહત્વની બાબત એ ધ્યાનમાં દેવી છે કે જેવી રીતે અધિકારીશ્રી કહી હતા એવી રીતે એક વ્યવસ્થા બનેલી છે કે કોઈપણ પોલીસ સ્ટેશનની હદમાં આવા કોઈપણ બુટલેગરો જે લિસ્ટેડ હોય અથવા જે લોકો આ પ્રકારની નશાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોય એ તમામ લોકોની તમામ યાદી પણ રાખવાની છે અને એ લોકો પર વારંવાર સતત રેડ કરતી રહેવાની છે. પ્રયત્ન કરવાનું એ લોકો નથી છોડવાના, પરંતુ સરકારનો મક્કમ નિર્ધાર છે કે નશાને મુક્તિ આપવી છે. બીજી તારીખે માનનીય પ્રધાનમંત્રી શ્રી લાઈવ થઈને નશા મુક્તિ અભિયાનની જે વાત કરી ત્યારબાદ જે પ્રકારે સિલસિલાબંધ કાર્યક્રમો આખા ભારતભરમાં ચાલવામાં આવ્યા એના ભાગરૂપે પણ ઘણી બધી જાગૃતિ આવી છે. જાગૃતિ દ્વારા ચોક્કસપણે એ કામ થઈ શકે. સરકારશ્રી પણ એના નિર્ધારમાં એકદમ મક્કમ છે. ઓકે, હેમાંગભાઈ આપની વાત. મારે ખાલી એટલું જ કહેવું છે કે તમે ડ્રગ્સ કહો છો કે અમે પકડીને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જતું અટકાયું છે પણ ભાજપ શાસિત રાજ્યો ચારે બાજુ છે. આ બાજુ મહારાષ્ટ્રની બોર્ડર છે, મધ્યપ્રદેશની બોર્ડર છે, રાજસ્થાનની બોર્ડર છે, તમારા શાસિત રાજ્યો છે. એ રાજ્યોમાંથી ખટારા ભરીને, ટ્રક ભરીને, ટેન્કરો ભરીને દારૂ જે આવે છે એ કઈ રીતે આવે છે? બોર્ડરની અંદર હપ્તા, બોર્ડરમાંથી રાજ્ય વાઇઝ હપ્તા, બોર્ડરમાંથી દરેકે દરેક જિલ્લા વાઇઝ હપ્તા અને છેક સુધી પહોંચે છે. આ હપ્તાનું નેટવર્ક છે અને બુટલેગરોની વાત તો તમે કરતા જ નહીં. તમે બુટલેગરોનું લિસ્ટ એટલા માટે રાખ્યું છે કે ચૂંટણી ટારે આ બુટલેગરો તમને હપ્તા આપી શકે, તમને ડોનેશન આપી શકે ને તમારી જોડે ચૂંટણીની અંદર લોકોને ડરાવી ધમકાવીને તમને મત અપાવી શકે. ભાઈ, મતની રાજનીતિ છોડી દેજો મહેરબાની કરીને. મેં તમને ચેલેન્જ આપી કે મને 5 ગામના નામ આપી દો. 5 ગામના નામ તમે ના આપી શક્યા. માત્ર ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના વખાણ કરવા સિવાય ભારતીય જનતા પક્ષના પ્રવક્તાઓ કઈ નથી કરતા. બોદું અને નાકામ તંત્ર થઈ ગયું છે એટલે એ તંત્રને સુધારવાની વાત કરવાની. 5 નામ આપવાની બાબતનો ખાલી એક સંક્ષિપ્તમાં જવાબ આપી દઉં.
તો 5 નામ બાબતમાં જ્યારે આ પ્રકારની કોઈ પણ બાબત આપણી સામે આવતી હોય ત્યારે સ્વાભાવિક રીતે એમની પાસે એક દરેક જિલ્લા ગામડાઓમાં એની પાસે એક યાદી હશે કે જ્યાં જ્યાં આ પ્રકારે ખુલ્લેઆમ આપેલી છે યાદી ગૃહમંત્રીને તો એ મોકલેલી છે યાદી- જિજ્ઞેશભાઈ મેવાણીએ. આ કેવું છે કે અમારા જેને ધારાસભ્ય પણ- જિજ્ઞેશભાઈ મેવાણીએ ચોક્કસ સાંભળી લો, સમગ્ર થોડું ગુજરાતની સાંભળી લો. યાદી જવાબ આપું છું, ગૃહમંત્રીશ્રીને સાંભળો નહીં મોકલેલી તો છે કોનો ભાઈ. વાંક છે, તમે સમજી લો સમજો. બરાબર. પહેલા આ તમે દર્શકો કહો કે સમજે ત્યાં છે. નથી મળતો. તમે મને ચોક્કસપણે એક સવાલ ફરીથી પૂછ્યો કહું છે તમને, ભાઈ, એનો હું ફરીથી જવાબ કહું, આપું છું. વિનંતીથી કહું પછી તમે કે તમારી મારી વાત યાદીની કરજો. વાત છોડો. તમારી આ વાત આટલો કરજો. મોટો લઠ્ઠાકાંડ મારો થયો. જવાબ દબાવીને આ તમને યાદી શું નથી. ફાયદો થશે? આ તમારા ઉપર તમાચો તમે છે. મારો આ જવાબ લઠ્ઠાકાંડ દબાવશો, થયો. આ એનાથી મૃત્યુ શું ફાયદો પામ્યા છે થવાનો? લોકો. પહેલા મૂળ 200 બાબત- લોકો મૃત્યુ નહીં, પામ્યા. નશામુક્ત પછી ભારત, 50 નશામુક્ત લોકો ગુજરાતની મૃત્યુ ખરેખર જો પામ્યા. ઈચ્છા હોય કેટલા તમારી, લોકો મૃત્યુ તો પામ્યા આ ભાઈ. ચર્ચાને આમાં હવે યાદી લેવાની ના હોય. હવે કડક પગલા ભરવાના હોય. રીલમાંથી બહાર આવો ભાઈ. ઓકે, આ હેમંતભાઈ, પદ્ધતિ હિરેનભાઈ, હું જવાબ આપું છું, હિરેનભાઈ. એને સાંભળવો નથી. હું સાવ ઓકે. સરળ એક લાઈનમાં જવાબ આપી હા, દઉં હા, હા, કે હા. જે રીતે આ કહી રહ્યા છે એ મુજબ એની પાસે બધી માહિતી હોય. અરે ભાઈ, તો આપેલી એક છે યાદી. નાગરિક તમે પહેલા તરીકે, ડિબેટમાં એક તૈયારી નાગરિક કરીને આવો. તરીકે તમે તૈયારી તમારી લઈને ફરજ આવો. છે કે નહીં તમારા કે ગૃહમંત્રી પોલીસને શ્રીને જાણ યાદી કરવી? મોકલેલી છે. અને એ પણ અહીંયા એક ગુનો છે. પત્રકારો યાદી તમને આપે ખબર છે છે, જાણ તો ન કરતા પત્રકારોને ત્યાં ખાલી કહીએ, રેડ વાતો પાડે કરી, છે ભાઈ. કઈ અમે તો નહીં. યાદી આપેલી જ ઓકે, છે. ઓકે. અને અમારે યાદી ના આપવાની હોય. ગૃહમંત્રી અને પોલીસે તમને જાણ હોય જાતે છતાં કરવાનું જાણ હોય. ન કરો ભાઈ, તમે હવે તંત્રને. 24 કલાક તો તમારે આ આ કરવાનું તમારો હોય. પણ એક ગુનો લોકો છે. મરી ગયા. આ નોંધ લેવી લોકો જોઈએ. મરી ગયા. હવે આ લોકો શું મરી થયું? ગયા. હવે તો એનો સુધરો. અર્થ એમને જાણ હવે તો છે. હપ્તા લેવાનું અમને બંધ જાણ કરો છે ભાઈ. એની પાછળ કોણ હપ્તા લેવાનું જવાબદાર બંધ છે? કરો. ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે એને પોલીસ અટકાવો. કરો. આ દારૂબંધી છે એને ગુજરાતમાં લાગુ કરો. ગુજરાતનું યુવાધન બરબાદ ઓકે, થઈ ઓકે, ગયું છે હેમાંગભાઈ. ઓકે, હિરેનભાઈ, મારે એક સવાલ આપને પૂછવો છે. ચલો, આ બધી વસ્તુ પણ લોકો ફરિયાદ કરે છે અત્યાર સુધી. ચલો, એક સવાલ એ છે કે આવા દારૂકાંડ થાય છે, લોકોના જીવ જાય છે, પછી કાર્યવાહી શું કામ? અને પછી કાર્યવાહી અલગ અલગ જગ્યા પર કરી એના દ્રશ્ય અમે બતાવ્યા, અને ત્યાર પછી વેચાઈ રહ્યું છે એ પણ અમે આપને બતાવ્યું કે આ સ્થિતિ છે. ડ્રાઈવમાં પણ આ સ્થિતિ છે. આ સવાલ છે. હવે એક સામાન્ય માણસ જેની આસપાસ દારૂ વેચાઈ રહ્યો છે, કમ્પ્લેન કરે છે દારૂને લઈને. આવી કમ્પ્લેન 3 વર્ષમાં બુટલેગરની સામે દારૂ વિશે 48,387 થી વધારે ફરિયાદ નોંધી છે. તો એ કાર્યવાહી એટલી સચોટ કેમ ન કરવામાં આવી? કેમ તંત્ર આ લોકોના મોત પછી જાગે છે? સવાલ ફરીને એક જગ્યા પર આવી રહ્યો છે. હિરેનભાઈ, કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ જિલ્લો હોય, કોઈ પણ શહેર હોય, ખાસ કરીને ગુજરાતની ચર્ચા કરીએ તો ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ નશા સામે, ખાસ કરીને દરેક પ્રકારના નશા સામે, માત્ર દારૂ જ નહીં, દરેક પ્રકારના નશા સામે કડકમાં કડક કાર્યવાહી નિયમિત રૂપથી થતી રહે છે. પરંતુ આ બનાવ બન્યો છે ત્યારે આપણી સામે તમામ બનાવોની આપણે ચર્ચા કરી છે ત્યારે આપણે એની વાત તો કરી છે. 60 લાખના દારૂ છતાં હિરેનભાઈ પણ જે પકડાય કંઈ છે. પણ બને ચોક્કસપણે એ પકડાય છે એ આપણે સમાચાર આપી રહ્યા છે. એ પકડાય છે નથી એની આગળ તો પકડાયો મેં અત્યારે નથી. એક તો છટકી હેમંતભાઈ જેવીની વાત નથી પૂછ્યું કે કરી એની રહ્યા. પહેલા એ કેટલી મહત્વની બાબત નોંધ કરવા જેવી છે, અંડરલાઈન કરવા જેવી બાબત એ છે કે આપણે પકડી લઈએ છીએ. જો એ પકડી Great, લઈએ ચલો, છીએ, એ okay. ખરેખર કોશિશ થતી રહેશે, પ્રયત્નો થતા રહેશે. હા. ઘણા બધા રાજ્યોમાં, ઘણા બધા દેશોમાં, ખાસ નહીં, એ કરીને પ્રયત્ન અમેરિકાની પણ સરાહનીય આપણે છે. વાત કરીએ ને સાહેબ, તો હિરેનભાઈ. અમેરિકા જેવા દેશમાં પણ આપણે ગન કલ્ચરની વાત કરી છે. ત્યાં એક પરંતુ એ રસનું કંઈ પણ બને છે. હિરેનભાઈ, ચલો, ત્યારે આ તો એને આપણે પકડી લેવું દારૂબંધી એ છે એટલે મોટી આના પર બાબત છે. ચર્ચા કરી રહ્યા છે. ઓકે, પકડાય છે, ચલો, એ વાત અને કાર્યવાહી કરવામાં આવે છે, સરાહનીય છે. પણ ક્યાંક ફરિયાદ કરવા જાય છે લોકો અને ફરિયાદને કેટલી સિરિયસલી લેવામાં આવે છે તો તમને ખબર છે, દીપક સરને ખબર છે, હેમાંગભાઈને ખબર છે. કેટલીક જગ્યા પરની વાત કરી રહી છું, બધી જગ્યા પરની વાત નથી કરી. વ્યાસ સર, ફરી એકવાર આપની પાસે. દીપક સર, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા શું થવું જોઈએ કે આનો અંત લાવી શકાય? ખૂબ ટૂંકમાં સર આપની વાત. હા, કાયદાનું શાસન છે હા. અને ખાસ કરીને પ્રોહિબિશનના કેસો જે થાય છે એ કોર્ટમાં પ્રૂવ થવા જોઈએ. આપણે આ ચર્ચાઓ કરીને બેસી રહેશું એનો કોઈ મતલબ નથી. હા, પંચો સારા વ્યક્તિ આવે, કેસને કોર્ટની અંદર અનુમોદન આપે અને કોર્ટ એને સજા કરે. ઓકે સર, ઓકે. હેમાંગભાઈ, અને ખૂબ આ કાયદાને સજા નથી થતી આવું સમય હિરેનભાઈ. મર્યાદામાં. હા, હા. એને કારણે યુઝ ટુ ગણે છે અને લોકો ફરી ગુનો કરવાનું બિલકુલ પ્રયોજન સાચી વાત એ છે. લોકોને બિલકુલ. મળે છે. જી સર. હેમાંગભાઈ, ખૂબ ટૂંકમાં પ્લીઝ, સમય નો આ અભાવ દારૂ છે. માટે સીધા કોઈ જવાબદાર હોય તો એ પોલીસ તંત્ર છે અને પોલીસ તંત્રના હેડ છે એ ગૃહમંત્રીશ્રી છે. અમે ગૃહમંત્રીશ્રીનું રાજીનામું માગેલું છે અને સડકથી લઈને વિધાનસભા સુધીના વિધાનસભાનું જે સત્ર છે એની અંદર પણ અમે રાજીનામું માગીશું એમનું. અને નૈતિકતાથી ગૃહમંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે એ દારૂબંધી લાગુ કરવામાં ઓકે, સદંતર ઓકે, નિષ્ફળ ઓકે, રહ્યા છે. ઓકે. હિરેનભાઈ, ખૂબ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. હવે એવા પ્રયાસો થવા જોઈએ ને વચ્ચે આવા એવી નિષ્કાળજીવાળી તપાસો ન આવવી જોઈએ કે જેના કારણે લોકોનો વિશ્વાસ ક્યાંક ડગમગે.
ચોક્કસથી આપને ઈચ્છા છે એનાથી વધારે સંક્ષિપ્તમાં જણાવી દઈશ. ખાસ કરીને મારે 73 થી લઈને અત્યાર સુધીના બનાવોમાં જ્યાં સુધી કોંગ્રેસનું શાસન ગુજરાતમાં રહ્યું છે ત્યાં સુધીમાં બનેલા 475 લોકોના મૃત્યુ લઠ્ઠાકાંડમાં થયા છે. એ ખાસ કોંગ્રેસને યાદ કરાવું છે. કોંગ્રેસના શાસનમાં થયું છે. જે લઠ્ઠાકાંડના ખાસ કરીને દારૂના છૂટક વેપારીને હોલસેલર બનાવ્યો લતીફ, એ કોંગ્રેસના શાસનમાં કોંગ્રેસે એને ત્રણ ટિકિટો આપેલી. ત્રીજી બાબત ખાસ મહત્વની, પંજાબને ઉડતા પંજાબ બનાવવાનું કામ કોણે કર્યું? કોંગ્રેસે. કોંગ્રેસના તત્કાલીન નેતા શંકરસિંહ વાઘેલાએ જયારે દારૂનું સમર્થન કર્યું ત્યારે મૂક સંમતિ આપી કોંગ્રેસે જ આ બનાવ બધી વાત કરી. ગુજરાતને ખાસ કરીને હવે ગુજરાતને નશામુક્ત બનાવવા માટેનું જે અભિયાન છે અથવા જે સંકલ્પ છે એ ભારતીય જનતા પાર્ટીનો દ્રઢ છે. અહીંયા ખાસ કરીને એ બાબતમાં જે પગલાઓ લેવાઈ રહ્યા છે એ ચોક્કસપણે કોંગ્રેસના નેતા સ્વીકારે નહીં, એની જગ્યાએ અને આવનારા દિવસોમાં આ તમામ પીડિતોને બરોબર સારવાર મળે અને જેટલા પણ લોકો આરોપી છે એ તમામને કડકમાં કડક સજા મળે એ નિર્ધાર છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાયા, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે સૌ કોઈ સાથે મળી અને સાથે એક આપણી પણ એ વાત કે સમજી વિચારીને આ એક રસ્તો નથી જવા જેવો તો ત્યાં ન જઈએ. અને સાથે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તો આશા છે કે હવે એટલી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.